રાજકોટ શહેરમાં ફરી એકવાર મનપાના ભ્રષ્ટાચારના પોપડા ઉડીને આંખે વળગ્યા છે। તો આ તકે વાત કરીએ તો રાજકોટના વોર્ડના 8માં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રાજકોટ મનપા દ્વારા ભર ચોમાસે રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું। હલકી ગુણવત્તાના મટીરીયલ પણ વાપરવામાં આવ્યા, જેથી સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાં જ લક્ષ્મીનગરના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પણ હલકી ગુણવત્તાવાળી છે અને હાથમાં ડામરના છંટકાવ આવી જાય છે। અને જ્યારે તેવું હલકી કક્ષાનું ડામરનું કામ કરવામાં આવ્યું છે, સાથે 15 વર્ષથી આ વિસ્તારમાં એક પણ વાર ડામર રોડ બનાવવામાં આવ્યો નથી। જ્યારે હવે ચોમાસાની સિઝન શરૂ થઈ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને લક્ષ્મીનગરના રહેવાસીઓની ચિંતા દેખાઈ રહી છે। અશ્વિનભાઈ પાંબર, વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર। અશ્વિનભાઈ, જ્યારે વરસાદ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે તમારા વિસ્તારમાં ડામર કામ થઈ રહ્યો છે, કેટલું યોગ્ય શું કહેશો? એક પણ યોગ્ય નથી। આપણે બંધ જ કરાવી દીધું હતું। અધૂરા કામ હતા એને કહી દીધું હતું આપણે જે કે એજન્સી અધિકારીઓને કે ભાઈ ચોમાસા પછી આપણે કામ કરશું। રહી ગયો વરસાદ એટલે એને આજે 10 વાગે મને ફોન આવ્યો કે ભાઈ કામ ચાલુ કર્યું છે, એટલે હું તરત જ ત્યાં જઈ અને એને સૂચના આપેલી છે આપણે કે ભાઈ ચાલુ વરસાદે તમારે કામ નથી કરવાના। જ્યાં તે વખતે જ્યારે વરસાદ રહી જાય અને ઉગાડ થઈ જાય પછી જ આપણે કામ કરવાનું। અને આ જે કંઈ હલકી ગુણવત્તાનું જો કામ થશે તો તમારે એજન્સીને જે કાંઈ નિયમ પ્રમાણે કરવાનું થાય કાયદાકીય એ કરશું। કેટલા મહિના પહેલા આની ડામરની ગ્રાન્ટ પાસ થઈ ગઈ? આ 1 મહિના પહેલા આપણે ડામરની ગ્રાન્ટ છે એ આપણે મંજૂર થઈ ગઈ હતી અને મળી ગઈ હતી। વચ્ચે આપણે જે કાંઈ વચ્ચે વરસાદ આવી ગયો હતો, જે ટૂંકમાં ચોમાસા પહેલા, એટલે એ પહેલા આપણે સફાઈને એવું ચાલુ કર્યું હતું, પણ એ વચ્ચે વરસાદના કારણે આપણે બંધ કરી દીધું હતું। વરસાદ રહી ગયા પછી આપણે આ કામ ચાલુ કરેલા હતા। વિસ્તારવાસીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે અશ્વિનભાઈ પાંબર કોર્પોરેટર અને ધારાસભ્ય રમેશભાઈ ઢીલાડા બંને કોઈ દી વિસ્તારવાસીઓની સમસ્યા હોય ત્યારે ઊભા નથી રહેતા, ફક્ત ખાલી વાહવાહી લૂંટવા અને મીડિયામાં ફોટો સેશન કરાવવા માટે જ અહીં આવતા હોય છે। અને હલકી આ જે રોડ બનાવ્યો છે તે એકદમ હલકી ગુણવત્તાનો છે, ડામર છે તે હાથેથી ઉખાડી શકાય એવી સ્થિતિમાં છે, એ બાબતે શું કહેશો? આ વિસ્તારની અંદર છે ને છેલ્લા 20 વર્ષથી હું રહું અને લક્ષ્મીનગર વિસ્તારમાં જ હું રહું છું, એટલે આ પરિવારની જેમ જ હું અહીંયા રહું છું। નાના મોટા કોઈ પણ વિષય પ્રશ્નો હોય તો ત્યાં હાજરી મારી હોય જ છે। આ ઘણા વખતથી આ ડામર કામ છે એ વિસ્તારની અંદર નહોતા થયા, એટલે રોડ રસ્તા ભયંકર રીતે તૂટી ગયા હતા। એટલે મેં સ્વર્ણિયમમાં આની ગ્રાન્ટ મંજૂર કરાવી અને આપણે ડબલ કોટેડ મેં આમાં મંજૂર કરાવેલા, સિંગલ કોટેડ નથી। એટલે ડબલ કોટેડના એ ડાક કે ભાઈ આવતા 7, 8, 10 વર્ષ સુધી હવે જે રસ્તા આપણે બનાવી એમાં કાંઈ પણ નુકસાની ન આવે। અને અત્યારે જે કામ થઈ રહ્યું છે હલકી ગુણવત્તા જે કાંઈ છે એ અધિકારીને સૂચના આપવામાં આવી છે કે જે તે એજન્સીને આપણા નિયમ પ્રમાણે વિજિલન્સ તપાસ કરી અને જે કંઈ કાયદાકીય રીતે એની જે કંઈ નોટિસો આપવાની થાય એ આપી દેવાની છે। જે એજન્સી છે જેને ડામર કામ અત્યારે કર્યું છે, સાથે જે મનપાના એન્જિનિયર છે, તેમને તો ખબર હોવી જોઈએ કે ચોમાસામાં ડામર કામ શક્ય ના બને, એટલે જ આપણે અવારનવાર બુદ્ધિનું પ્રદર્શન કરે છે। શું આ એજન્સીને અને અધિકારીઓ પર પગલાં લેવા કેવા પગલાં? એટલે જ આપણે અધિકારીને સૂચના આપી। ત્યાં તો એ હતા, ડેપ્યુટી એન્જિનિયર પણ અમારે વાત થઈ ગઈ, રામેચાભાઈએ કીધું કે ભાઈ આ રીતે તમે કામ ન કરો, ચાલુ વરસાદે કોઈ હિસાબે ડામરના કામ શક્ય ન હોય અને તમે આવી રીતે હજી આપણે બંધ જ કર્યું છે અને અત્યારે વાતાવરણ વરસાદી છે તો શા માટે કામ ચાલુ કરવું જોઈએ? ફક્ત સૂચના દઈને જ નહીં, એને આપણે નહીં, એ તો અધિકારીએ લેવાના છે પગલાં। અને અમે અધિકારીને સૂચના જ આપી છે કે એજન્સીએ જે કંઈ નબળી ગુણવત્તાનું કામ કર્યું છે એની ઉપર જે કંઈ છે એ કડક ને કડક પગલાં લેવામાં આવે। ક્યાં અધિકારી અંદર આ કામગીરી આવતી હતી? આ ધામેચા સાહેબ બી છે આપણા વોર્ડ નંબર 8 ના।